હેલો બચ્ચો, નીટની એક્ઝામ આવવા જઈ રહી છે અને આ જે નીટની એક્ઝામ આવવા જઈ રહી છે એમાં તમને ઘણા બધા ક્વેશ્ચન્સ હશે કે સર ઓએમઆર કેવી રીતે ફિલ કરવી. સર આખું વર્ષ અમે મસ્ત સ્ટડી કરી ચૂક્યા છે અને શું આ ઓએમઆર ફિલિંગની ભૂલના કારણે પણ અમારા રિઝલ્ટમાં ફરક પડી શકે છે? ડેફિનેટલી પડી શકે છે. તો હું આજે એવી એક નિંજા ટેકનિક લઈને આવ્યો છું જેનાથી તમારી ઓએમઆર ફિલિંગની પ્રોબેબિલિટી વેરી વેરી લેસ થઈ જાય છે. બસ આ કી પોઈન્ટ્સ યાદ રાખજો અને આ સેશન જોઈ રહ્યા છો ત્યારે તમારા 5-10 દિવસ બાકી હોઈ શકે તો કોશિશ કરજો કે તમે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યાની વચ્ચે બેસી અને આ ઓએમઆર રોજ ફીલ કરો. રાઈટ, ડેફિનેટલી તમને ખબર જ છે કે ભાઈ વાતાવરણ એક્ઝામમાં કેવું હોય છે. વાતાવરણ ડેફિનેટલી કંઈ એસીમાં હોતું નથી, તો એ બધી વસ્તુઓનું પણ તમે બપોરના રોજ ધ્યાન રાખજો અને આ વસ્તુ ચાલુ કરજો. સૌથી પહેલી વસ્તુ તમારો રોલ નંબર ફિલિંગ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. ઘણી બધી વખત ઘણા બધા સ્ટુડન્ટ્સ રોલ નંબરમાં ભૂલ કરી જતા હોય છે. રાઈટ, તો તમને અહીંથી આંકડાઓ લખવામાં આવશે 1 2 3 4 અને એની એક્ઝેક્ટ નીચે ધારો કે મારો કોઈ આંકડો છે, ધારો કે મારી પાસે 1 2 3 4, अरे भैया ब्लैक पेन यूज कर लेते हैं. राइट, तो 1 2 3 4 5 6 7 8 9 અને 0 રોલ નંબર છે. તો તમારું ધ્યાન રાખવાનું કે અહીંયા 1 થી લઈને સૌથી પહેલા 1 માં જ હોવું જોઈએ, અહીંયા આગળ 2 માં જ હોવું જોઈએ, અહીંયા 3 માં જ હોવું જોઈએ. અરે સર, તમે જ્યારે ઓએમઆર ફિલ કરી તો શું અહીંયા તો બહાર જાય છે, એનું ધ્યાન રાખવાનું કે નહીં રાખવાનું એની પણ આપણે વાત કરી લઈશું. અને ઓએમઆર જ્યારે ફિલ કરીએ છીએ, મીંડા જ્યારે ફિલ કરી રહ્યા છે ત્યારે શું આ બહાર જાય તો તમને માર્ક્સ મળે કે ના મળે અને આ વેલિડ ગણાય કે ના ગણાય એની પણ ડિસ્કશન જરૂરી છે. સાથે સાથે તમારો પેપર કોડ કયો છે એ પણ લખવાનો રહેશે. રાઈટ, અને ટેસ્ટ કોડ આ વસ્તુ લખવાની રહેશે. ઓએમઆર તમને કંઈક આવી દેખાતી હશે અને સાથે સાથે તમને અહીંથી કંઈક આવા એરાઓ પણ દેખાતા હશે. ધ્યાન રાખજો, ઘણા છોકરાઓને પેપર પતી ગયા પછી મજાક મસ્તી સૂઝે છે અને ક્યારેક ક્યારેક અહીંયા આગળ શું કરી બેસે છે, ડિઝાઇન કરી બેસે છે. અરે ભૈયા, માર્ક્સ ચાહતે હો ના, માર્ક્સ મસ્ત જુએ છે ને, તો આ ડિઝાઇન ના કરતા. કેમ કે ઓએમઆરમાં કોઈ પણ જગ્યાએ કરેલું ફિલિંગ, એક્સ્ટ્રા ફિલિંગ તમને 0 કરાવી શકે છે. ઘણા છોકરાઓને લખવાની ઈચ્છા હોય, જય શ્રી રામ ના લખતા, જય શ્રી કૃષ્ણ ના લખતા, જય જિનેન્દ્ર ના લખતા, કોઈ પણ જાતના એક પણ નામ એ એક્ઝામમાં કોપીના ફોર્મમાં જઈ શકે છે અને તમને 0 માર્ક્સ અપાવી શકે છે. तो भैया 0 से हीरो बने सब्जेक्ट से, और वापस से ओएमआर गलत फिल करने में हीरो से 0 बन जाओगे. ध्यान रखियो, आपकी मर्जी. राइट, चलो भैया, ओएमआर છે તો કયા પોઈન્ટ્સ લખવા જોઈએ, કયા પોઈન્ટ્સ કરવા જોઈએ ને ના કરવા જોઈએ. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, માહિતીને સંપૂર્ણ શાંતિથી શાંત ચિત્તે ભરો અને સંપૂર્ણ માહિતી યોગ્ય રીતે ભરવી જરૂરી છે. તમારી પાસે તમારું એક્ઝામ હોલ ટિકિટ હશે, તેમાંથી નંબર જોઈને વ્યવસ્થિત ટિક કરવા જરૂરી છે. ત્યારબાદ ક્વેશ્ચન થાય કે સર 1 by 1 ઓએમઆર કરવી, મતલબ એક એમસીક્યુ સોલ્વ કર્યો અને એક એમસીક્યુમાં આપણે ટીક કર્યું, એમસીક્યુ બીજો કર્યો, બીજો ટીક કરવો કે ભાઈ એક સાથે 5 7 10 એમસીક્યુ કરવા? તો મારા હિસાબથી 5 થી 7 એમસીક્યુ, મેક્સિમમ 5 એમસીક્યુ એક સાથે તમે ટીક કરો અને 1 by 1 ના કરો. એનું કારણ છે, મેં એક ઓએમઆરમાં ક્વેશ્ચન સોલ્વ કર્યો, ઓએમઆરમાં હું લખવા ગયો, સોલ્વ કર્યો, લખવા ગયો, સોલ્વ કર્યો, લખવા ગયો, ધ્યાન ડાયવર્ટ કન્ટિન્યુ થશે. તો આ શું ધ્યાન ડાયવર્ટ કરવું જરૂરી છે? ના. તમે એક સાથે 5 એમસીક્યુ લખો. 5 એમસીક્યુ એટલા માટે લખો કે કદાચ એકાદમાં ભૂલ પડે તો 5નું બંચ ખોટું પડે. એક સાથે તમે સબ્જેક્ટ લખવા જશો તો એક એમસીક્યુ સ્કીપ થવાના કારણે શું થશે, આખા એમસીક્યુ ખોટા પડી શકે છે. તો 5 એમસીક્યુ કરો. બીજી વસ્તુ, જોડે વેરીફાઈ કરો. વેરીફાઈ કરવા માટે રેન્ડમલી 2 કે 3 એમસીક્યુ ચેક કરી લો કે તમે પ્રોપર કર્યા છે કે નથી કર્યા. તો ઓએમઆર 5 થી 5 ટીક કરો અને સાથે સાથે વેરીફાઈ પણ એકવાર કરી લેવું. રાઈટ, ઓએમઆરમાં ટીક કરતા પહેલા તમારો જવાબ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ હું 55 નંબરના એમસીક્યુમાં ટીક કરી રહ્યો છું, તો 55 નંબરનો જ છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે. સર આ ઓએમઆર ફિલ કઈ રીતે કરવી? મતલબ ઘણા છોકરાને એવો ક્વેશ્ચન થાય, પણ બેટા તમે જ્યારે નાના હતા ત્યારે તમને ડ્રોઈંગમાં એવી પ્રેક્ટિસ કરવામાં આવતી હતી કે પહેલાં બોર્ડર લાઇન કરો અને બોર્ડર લાઇનથી કરતાં કરતાં અંદરનું ફિલિંગ કરો. એક્ઝેક્ટલી આપણે ઓએમઆર પણ એવી રીતે ફિલ કરવાની છે. ઓએમઆર ટીક કરતા પહેલા તમારો જવાબ ચેક કર્યા બાદ એબીસીડીમાં વર્તુળ બહારથી અંદરની સાઈડ સંપૂર્ણ ફિલ કરવાનું છે. ત્યાંથી બેટા બહારથી નીકળતા અંદર જાઓ. એન્ડ શું નથી કરવાનું એ પણ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શું નથી કરવાનું. રાઈટ, સૌથી પહેલી વસ્તુ, ઓએમઆર શીટમાં અન્ય કોઈ પણ સ્થાન પર કોઈ પણ માર્ક કે કોઈ પણ નિશાની ના કરવી. કોઈ પણ માર્ક છે ને, કોઈ પણ માર્ક એ ચીટિંગ ફીલ કરાવે છે, કોઈ પણ જાતનું માર્ક હોય. રાઈટ, તો એ વસ્તુ ક્યારેય કરવાની નથી. બીજી વસ્તુ કે ઘણી બધી વાર સપોઝ કે ઓપ્શન નંબર
પહેલો એમસીક્યુ જેનો બી આવે છે અને બીજા એમસીક્યુનો પણ બી આવે છે. તો બી અને બી ટીક કરવામાં ઘણી બધી વાર ઉતાવળમાં અહીંયા આગળ એક લાઈન થઈ જાય છે. આ લાઈનમાં શું તમને માર્ક્સ મળશે? ના, બંને એમસીક્યુ ખોટા પડી જશે. તમે સાચા ટીક કર્યા હોવા છતાં બંને એમસીક્યુ ખોટા ગણાઈ જશે. એટલે આવી રીતે લાઈન ના થઈ જાય એનું સખત ધ્યાન રાખવાનું છે. બેટા આ સાથે બસ આટલી જ વસ્તુ કહેવાની છે કે મસ્ત એક્ઝામ પ્રિપેર કરો, પ્રિપેરેશન સાથે સાથે OMR ફિલિંગ કરો અને હવે જેટલા દિવસ બાકી છે એટલા દિવસમાં OMR લઈને તમારા એમસીક્યુ સોલ્વ કરો. વી નો ધેટ કે ઓછો સમય બાકી છે તો ઓછા સમયમાં શું કરવાનું છે કે ભાઈ એમસીક્યુઝ વધારે કરવાના છે, તો વધારે એમસીક્યુ કરો છો તો સાથે OMR લઈને બેસો. રાઈટ સર, ટાઈમ બગડશે. અરે ભૈયા ટાઈમ બગડશે નહીં, એ ઇન્વેસ્ટ થશે. તો આ OMR ફિલિંગમાં ટાઈમ ઇન્વેસ્ટ કરો અને મસ્ત ભણતા રહ્યો. બેસ્ટ ઓફ લક.